વિસ્તારમાં આવેલ બાલાજી હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી। વડોદરા શહેરના શુભાનપુરા વિસ્તારમાં આવેલી બાલાજી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ડિલિવરી માટે આવેલી મહિલા અને ગર્ભમાં રહેલ બાળકનું સારવાર દરમિયાન મોત નીપજતા પરિવારજનોએ ગંભીર આક્ષેપો કર્યા હતા। હાલમાં પોલીસે અકસ્માતે મોત અંગેનો ગુનો નોંધી પેનલ પોસ્ટમોર્ટમ અને વિશેરા લેવાની કાર્યવાહી હાથ ધરી છે। હોસ્પિટલની બેદરકારી છે કે કેમ તે અંગે રિપોર્ટ બાદ વધુ કાર્યવાહી કરવામાં આવશે। વડોદરા શહેરના ગૌત્રી વિસ્તારમાં રહેતા 41 વર્ષીય અંકિતાબેન મયુરભાઈ સુભાનપુરા વિસ્તારમાં આવેલી બાલાજી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા। ડિલિવરીના અંતિમ માસમાં તબિયત ખરાબ થતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। ત્યારે સારવાર દરમિયાન તેમને મેડિસિન આપવામાં આવી હતી અને બાદમાં તેમની તબિયત વધુ ખરાબ થતાં આખરે મહિલા અને બાળકનું માતાના ગર્ભમાં જ મોત નીપજ્યું હતું। આ બનાવને લઈ પરિવારજનોએ ગંભીર આક્ષેપો કર્યા છે કે મહિલાનું અને બાળકનું ડોક્ટરની નિષ્કાળજીના કારણે મોત નીપજ્યું છે। આ બનાવ અંગે ગોરવા પોલીસે એડી દાખલ કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। પરિવારજનોના આક્ષેપો છે કે મેડિસિન આપ્યા બાદ મહિલાની તબિયત લથડી હતી। પરિવારજનોએ માંગણી કરી છે કે બાલાજી હોસ્પિટલના ડોક્ટર પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। हाँ, હું અંકિતાની ફ્રેન્ડ છું। એને શું કે પ્રોબ્લેમ થયો હતો એટલે એ સન્ડેના એડમિટ થઈ હતી। સન્ડેના એડમિટ થયા પછી ગઈકાલે હું એને મળી ત્યારે બરાબર હતું। પછી રોજ ચેકઅપ વ્યવસ્થિત થતું નહોતું, ખાલી બીપી માપીને જતા રહેતા હતા। એ પણ ચેકઅપ નહોતું થતું કે બાળકનું હાર્ટબીટ્સ ચાલે છે કે નથી ચાલતી, કેટલું છે, શું છે। જે એન્ડ ટાઈમ ઉપર એમ કે દરેક વસ્તુ ચેક કરવી જોઈએ, એક ચેક નથી થતી। અને જ્યારે ડૉક્ટર બહારગામ ગયેલા, કાલે સાંજે આવેલા, છતાં પણ એને એક પણ રાઉન્ડ લીધો નથી કે દર્દીઓની શું પરિસ્થિતિ છે, એને ત્યાં જઈને ચેક કરવું જોઈએ, એ પણ એમણે કર્યું નથી। અને જ્યારે રાતના 1:30 વાગે એને અનઇઝી ફીલ થતું હતું ત્યારે પણ ડૉક્ટર આવ્યા નહોતા। નર્સ થ્રુ બધા ઇન્ફોર્મેશન શેર થતી હતી તો એ લોકોએ કીધું કે ના બરાબર છે, બીપીમાં આપ્યું તો કે બરાબર છે, પણ પેલીનું શરીર એકદમ જ ઠંડુ પડતું હતું, છતાં પણ કોઈ પણ જાતની એ લોકોએ કાળજી ન લીધી। એમ જ કહી દીધું કે ના બધું ઓકે છે। જે હું માનું છું કે આ લોકોની નિષ્કાળજીને લીધે અને બેદરકારીને લીધે જ આ કેસ આગળ આવો ખતમ થઈ ગયો છે। અને એને લીધે જ્યારે પાછું અડધી કલાક પછી અને પાછું એવું અનઇઝી ફીલ થયું, એ લોકોએ પાછું નર્સને ડૉક્ટરને કીધું કે ભાઈ હવે તમે એન્ડ આવી ગયો છે અને આગળના ભાગમાં પેઇન થઈ રહ્યું છે તો તમે અત્યારે પ્રીપોન કરી દો એમ ડિલિવરી। છતાં પણ એ લોકોએ કશું કર્યું નહીં। આઈસીયુમાં લઈ જતા હતા ત્યારે પણ એ લોકોએ કોઈ પણ જાતની ચેકઅપ કે કશું જ ન કર્યું। બેદરકારીને લીધે મા અને બાળક બંનેનું મોત થયેલ છે। હા, હું તો કહું છું કરવી જ જોઈએ। અને એમાં તમે પોલીસને પણ ખાસ કે આમાં શું કહેવાય કોઈ પણ તરફેણમાં ના રહીને તમે છે ને કેસને સોલ્વ કરજો। મારું નામ છે માર્ગી નાકર। ફરિયાદ તો નથી થઈ, અત્યારે હાલ ઈડી દાખલ કરેલી છે। ફેમિલીનું એવું કેવું છે કે ભાઈ કોઈ મેડિસિન આપવામાં કે તકલીફ થઈ છે, પણ અથવા પેનલ ડૉક્ટરથી જ પીએમ કરવામાં આવશે તો જ ખબર પડશે। એટલે હાલ અત્યારે ઈડી દાખલ થયેલી છે ગોરવા પોલીસ સ્ટેશન ખાતે। ના કશું નહીં, ખાલી એટલું જ કીધું છે ભાઈ કંઈ તબિયત તો સારી હતી પણ ખાલી કે મેડિકલમાં કે દવા આપવામાં કીધી એ લોકો એવું કહે છે। હાલ અત્યારે ઈડી દાખલ થઈ છે ગોરવા પોલીસ સ્ટેશન અને અત્યારે એસએસજી હોસ્પિટલ જઈએ। હા, તે પેનલ જે રિપોર્ટ આવશે પછી જે હશે આગળની કાર્ય કરવામાં આવશે। હાલ તો ઈડી દાખલ કરેલી છે અહીંયા।